ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે મૂરખ સાથે મિત્રતા કરાય. એક રાજા હતો, એને પશુ પંખીઓ પર બહુ પ્રેમ. હવે એકવાર રાજા એના મહેલના બગીચામાં ફરવા નીકળ્યો અને પંખીઓનો કલરવ સાંભળીને ખુશ થતો થતો રાજા પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો મસ્તીમાં ચાલતો હતો. એકદમ એને કોઈક પ્રાણીના રડવાનો અવાજ સંભળાયો. એને એ દિશામાં આગળ ગયો ને જોયું ને તો વાંદરાનું એક બચ્ચું બિચારું ત્યાં બેઠું બેઠું રડતું હતું અને ઓહ ઓહ કરીને હુંકારા ભરતું હતું. રાજાએ જોયું તો બચ્ચાના પગમાં કંઈક વાગ્યું હતું અને ત્યાંથી લોહી પણ નીકળતું હતું. હવે રાજા તો બચ્ચાની આંખમાં આંસુ જોઈ અને એના આવા હુંકારા સાંભળીને રાજા એકદમ દુઃખી થઈ ગયા. એમને તરત નીચા નમી બચ્ચાને પોતાના પાસે ખોળામાં લઈ લીધું અને તરત લઈને મહેલમાં આવ્યા. તરત રાજવૈદને બોલાયા. રાજવૈદ આવ્યા, એમને બચ્ચાના પગની ઘા સાફ કરી દવા લગાવી અને પાટો બાંધી દીધો. 2 દિવસમાં તો બચ્ચું એકદમ સાજું થઈ ગયું. એ તો મહેલમાં આમ તેમ રમવા લાગ્યું, દોડવા લાગ્યું અને રાજાને બી બચ્ચા પર એટલો બધો પ્રેમ આવતો હતો કે રાજા બી એની સાથે રમ્યા કરે. 4-5 દિવસમાં તો બચ્ચું રાજાની સાથે એકદમ હળીમળી ગયું. હવે તો રાજા જ્યાં જાય ને ત્યાં બચ્ચાને સાથે જ રાખે. અરે રાજસભામાં જાય ને તો પણ બચ્ચાને ખોળામાં બેસાડીને જ બધી ચર્ચા વિચારણાઓ કરે. 6 દિવસ થયા, 10 દિવસ થયા, પછી મંત્રીજીથી રહેવાયું નહીં. એમને રાજાને કીધું કે રાજાજી, હવે બહુ થયું, બચ્ચું તો સાજું પણ થઈ ગયું છે. હવે તમે એને બહાર ખુલ્લામાં મુક્ત કરી દો, એને હવે છૂટું મૂકી દો, એને હવે જવા દો. પણ રાજાએ કીધું, ના, મને તો આ બચ્ચું બહુ જ ગમે છે, આ બચ્ચું મારી સાથે જ રહેશે. મંત્રીએ કીધું, પણ રાજાજી, મૈત્રી હંમેશા આપણા જેવા સરખા લોકો સાથે કરાય, સરખી બુદ્ધિવાળા લોકો સાથે મૈત્રી કરાય. પણ આ તો રાજા એમ કંઈ માને, એમને તો ધરાર ના જ પાડી દીધી. મંત્રીજીનું શું ચાલે? કશું નહીં, એ તો બિચારા જતા રહ્યા. હવે એક દિવસ રાજા બપોરે એમના રૂમમાં આરામ કરવા માટે ગયા. બચ્ચાને કીધું કે જો બચ્ચું, હવે સાંભળ, હું થોડીક વાર માટે આરામ કરવા માટે ઊંઘી જાઉં છું. તું અહીંયા મારા પલંગ ઉપર બેસી અને બરોબર ચોકી પહેરો ભરજે, કોઈને મારી પાસે આવવા ના દઈશ. બચ્ચું તો કહે યસ. અને પછી રાજા તો તરત ઊંઘી ગયા અને બચ્ચું તો રાજાના પગ પાસે પલંગની ઉપર બેસી અને બરોબર આમ જોતું હતું, કોઈને આવવા ના દઉં. એટલામાં બારીમાંથી એક ભમરો ગણ 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 કરતો આવી અને રાજાના પલંગની બરોબર ધાર ઉપર બેઠો. હવે બચ્ચાએ આ જોયું. બચ્ચાને થયું કે અરે, તારી આ મજાલ, તું મારા રાજાજીને હેરાન કરવા આવ્યો છું. એમ કરીને બાજુમાં એક નાની તલવાર પડી હતી ને, બચ્ચાએ તો એ તલવાર ઉપાડી અને સટ્ટાક કરતી મારી પેલા ભમરાની ઉપર. એટલે ભમરો તો તરત ઉડી જ જાય. ભમરો તો ઉડી ગયો. બચ્ચું એકદમ ખુશ થઈ ગયું. જોયું, હું રાજાની કેવી ચોકી કરું છું, કોઈની મજાલ છે રાજાની પાસે આવે. બચ્ચું તો ખુશ થઈને પાછો ચોકી પહેરો ભરવા બેસી ગયું. થોડીક વાર થઈ, ભમરો તો પાછો આવ્યો. ગણ 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 કરતો આવી અને આ વખતે તો સીધો બેઠો રાજાના નાક ઉપર. હવે તો બચ્ચાનો પિત્તો ગયો. તારી આ મજાલ, તારી આવી ધૃષ્ટતા, તું મારા રાજાજીના નાક ઉપર બેઠો. ખલ્લાસ. એને તો કીધું કે હવે તો તું ગયો ભમરા. એમ કરીને પાછી પેલી તલવાર ઉપાડી અને લે તો જા કરી અને ભમરાની પર મારી. પણ ભમરો તો ક્યાં હતો? રાજાના નાક ઉપર. તરત જ ભમરાની હિસાબે તલવાર વાગી રાજાના નાક ઉપર. ભમરો તો ઉડી ગયો, પણ રાજા ઓ માડી રે, મરી ગયો કરી અને સફાળા બેઠા થઈ ગયા. એમના નાકના સહેજ ઘા પડ્યો, એમાંથી લોહી નીકળવા માંડ્યું.
રાજાએ તો બચ્ચાના હાથમાં ખુલ્લી તલવાર જોઈને રાજાનો તો એકદમ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા. તરત સૈનિકોને બોલાવી બચ્ચાને પકડાઈને પાંજરામાં જ પુરાઈ દીધું. અને રાજવૈદ્ય આવ્યા. રાજવૈદ્ય આવીને રાજાનો ઘા સાફ કર્યો, દવા લગાવી, પટ્ટી મારી અને રાજાને દવા પણ આપી. હવે આ વાતની ખબર પડી મંત્રીજીને. મંત્રીજી દોડતા આવ્યા મહેલમાં અને કીધું કે રાજાજી, હવે તમે મારી વાત સમજ્યા કે? રાજા કે હા મંત્રીજી, હવે હું તમારી વાત બરોબર સમજી ગયો અને એ વાત હું આજે અનુભવથી શીખ્યો. મિત્રતા હંમેશા આપણા જેવા સરખા લોકો સાથે જ કરાય. મૂરખની સાથે મિત્રતા ક્યારેય ના થાય કહીને રાજા હસી પડ્યા. અને પછી તો વર્ષો સુધી રાજાએ કોઈ પણ વિક્ષેપ વગર પોતાનો રાજ્યકારભાર સંભાળ્યો. ખાધું પીધું ને મજા કરી. એટલે બાળકો, આપણે પણ મિત્રતા હંમેશા આપણા જેવા સરખા લોકો સાથે જ કરવાની, બરોબર ને? સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. ચીડવે બધા સદંતર એને સાત પૂંછડીઓ ઉંદર. ચીડવે બધા સદંતર એને સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. મમ્મી પાસે રડતા બોલ્યો હસે મને છછુંદર. મમ્મી પાસે રડતા બોલ્યો હસે મને છછુંદર. પૂંછડી એક કરી દે ઓછી તો હું લાગુ સુંદર. તો હું લાગુ સુંદર. તો હું લાગુ સુંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. મમ્મીએ એક કાપી નાખી, પૂંછડી થઈ ગયો રાજી. મમ્મીએ એક કાપી આપી, પૂંછડી થઈ ગયો રાજી. હવે સૌ એને કહેવા લાગ્યા છ પૂંછડીઓ ઉંદર. છ પૂંછડીઓ ઉંદર. છ પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. એક એક કરતા કાપી નાખી, પૂંછડી સાવ સદંતર. એક એક કરતા કાપી નાખી, પૂંછડી સાવ સદંતર. બની ગયો બાંડો ને બૂચો, સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. સાત પૂંછડીઓ ઉંદર આ છે, સાત પૂંછડીઓ ઉંદર. હવે સહુ ચીડવા લાગ્યા, આવ્યો બાંડો ઉંદર. હવે સહુ ચીડવા લાગ્યા, આવ્યો બાંડો ઉંદર. આવ્યો બાંડો ઉંદર, જુઓ ભાઈ આવ્યો બાંડો ઉંદર. આવ્યો બાંડો ઉંદર, જુઓ ભાઈ આવ્યો બાંડો ઉંદર. આવ્યો બાંડો
પૂછડીયો ઉંદર આ છે સાત પૂછડીયો